नी स्वभाव से सदगुरु निज स्वभावे सतगुरु अगुरु ચોપડીમાં છે लघु सर्व न है ગુરુ લઘુ સર્વ सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वंद्य सत्यं निश्चयवान् 33 कोटि देवगण 33 कोटि देवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थ स्वागतं जग कल्याणक यज्ञ में जग कल्याण यज्ञ में मंगलमय द्यो आशीषम मंगलमय दो आसिपम सिद्ध स्वरूपी मूर्तमो सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहार सद्बुद्धि हो व्यवहार सतबुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद 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 नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आर्याणं नमो आर्याणं नमो उच्चायाणं नमो उच्चारणं नमो लोके सौवसाङ्गं सोहि सौसाहि सौसाण्यं कारो यसो पञ्चं मुक्कारो यसो पञ्चो मुक्कारो सर्वपावपणासनो सर्वपापणासनो मङ्गलानं च सर्वेषां मङ्गलाय च सर्वेषां धर्मं वै मङ्गलम् पठमहि मङ्गलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ
સચિદાનંદ સચ્ચિદાનંદ જય સચિદાનંદ સચ્ચિદાનંદ જય સચિદાનંદ. તમારે પ્રશ્ન પૂછવો હોય તો છૂટ છે, ગમે ત્યારે પ્રશ્ન પૂછજો. પણ ખાસ કહેવાનું કે આ પદ જે આપણે ગાઈએ છીએ એ દાદા ભગવાને એક કવિરાજ કરીને મહાત્મા હતા, એમના માથે આશીર્વાદ મૂક્યા, આશીર્વાદ માથે હાથ મૂક્યો અને આશીર્વાદ આપ્યા કે તારા મુખેથી સરસ્વતી વહેશે. શું કીધું? તારા મુખેથી સરસ્વતી વહેશે. તેમણે આ લખેલા પદો છે. શું છે? એમણે આ લખેલા પદો છે. હવે આ પદોની અંદર આપણું અંતસ્કરણની વાતો છે. શેની વાતો છે? અંતસ્કરણની, કે જે કોઈને ખબર હોય ના. બહાર તમે વ્યવહાર જુદો કરતા હોય અને અંદર વ્યવહાર જુદો કરતા હોઈએ. આપણે બહાર બધા પોતાની જાતને સારા ઠેરવવા જાય છે. આવે ને તેને આપજો. આવશે બીજા આપજો. બહાર આપણે આપણી જાતને સાચા ઠેરવીએ છીએ, કોઈ દિવસ ખોટા ઠેરવતા નથી. અને સારું બતાડવા માટે ખોટું કામ પણ કરી નાખીએ છીએ. તે અંદર આ કેવી રીતે આપણને દુઃખો આવે છે, કેવી રીતે આપણો અહંકાર ને બુદ્ધિ કામ કરે છે, તે આ પદની અંદર લખેલું છે. થોડું ઝીણું છે પણ મજા આવશે. તમે આ પદ જ્યારે બોલવામાં આવે તો મોટેથી બોલજો, ખાસ મોટેથી બોલજો અને થોડું થોડું સમજાશે. વ્યવહારમાં આપણે પાકાઈ કરીએ છીએ ને કે ઓલાએ 501 ચાંદલો કર્યો હોય તો આપણે 501 જ ચાંદલો કરીએ કે વધારે કરીએ? હે, સરખો જ કરીએ ને? કેમ સરખો કરો? વધારે પૈસા ચાલ્યા જાય એટલા માટે? હે, વ્યવહાર ચોખ્ખો થાય. પણ 501માં ઓલાએ 501 કર્યો ને ત્યારે ઓલો એક જ જણ જમવા આવેલો અને આપણે અહીંયા 501 કર્યો ને તો 4 જણાને લઈને ગયા હતા. તે કયો વ્યવહાર સરખો થયો? તો કે એ વ્યવહાર પછી ભગવાનને કુદરતના ખાતામાં જાય અને પછી બધું થાય, ચક્કર ચાલે. એટલે ભગવાને કહ્યું તું કે તું લુચ્ચાઈ જેટલી કરીશ ને, જેટલી લુચ્ચાઈ કરીશ ને એટલો હેરાન વધારે થઈશ. એટલે તારે હેરાન ના થવું હોય તો લુચ્ચાઈ ઓછી કરજે. લોકો લુચ્ચાઈ બહુ કરે છે, પોતાના સ્વાર્થ માટે જીવે છે. તો કે એવું ના કરીશ. આ મનુષ્ય તે બહુ મળ્યો છે ને, ટૂંકો સમય છે અને ટૂંકા સમયમાં આપણે એવું કરવાનું છે કે જેથી કરીને આપણને બહુ ખોટ ના જાય. નહીં તો જેટલો સ્વાર્થ કરશો ને એટલું આ કળિયુગમાં તો દુષ્મ કાળ કહેવાય. આને શું કહેવાય? દુષ્મ કાળ. દુષ્મ એટલે શું? તો કે કેમે કરીને ક્ષમતા ના રહે. હજુ ઘરે આવે તો કકડાટ, ઘરની બહાર જાય તો કકડાટ. કકડાટ વગરની જગ્યા નથી અત્યારે. માણસ શોધે છે કે એવી કઈ જગ્યા હોય કે જ્યાં કકડાટ ના હોય, એને મળતી નથી. તે લોકોનો વાંક કાઢે છે, પણ ખરેખર વાંક કોનો છે? પોતાનો છે. વાંક પોતાનો છે. એટલે આ પોતાનો વાંક નીકળી જાય એટલા માટે આ પદો છે. એટલે મોટેથી વાંચજો. જ્યાં સમજાવવા લાગે તેવું હું સમજાવીશ, પણ છતાં ના સમજણ પડે તો તમારે પૂછવાનું. બરોબર છે? ચાલો, જય સચ્ચિદાનંદ. આડો માલ પડ્યો છે માહી, આડો માલ પડ્યો છે માહી, આડો માલ પડ્યો છે માહી, આડો
જાશે જા કઈ ઘડીએ થઈ જાશે ઝાડ કઈ કેવાય નહીં જ અરે કઈ કહેવાય નહીં જ અરે. બહુ મોઘમ વાત કરી છે કે આપણી અંદર આડો માલ ભર્યો છે. કેવો આડો? એટલે અહંકાર બહુ વધારે પડતો હોય. એટલે કોઈ આપણા ફેમિલીમાં કે કોઈ જગ્યાએ સારું કામ કરતા હોય તો આપણે આડા ફાટીએ કે ભાઈ તમે તે વખતે આવ્યા જ નહોતા અને અમારા વખતે આમ તેમ હતું એટલે અમને બહુ તકલીફ પડે છે, અથવા તો અમે નથી આવવાના. સીધે સીધું જ કહી દે, સીધે સીધું જ કહી દે. ખ્યાલ આવે છે? બહેનોને સમજાય છે? એટલે આડાઈ કરે, આડાઈ કરે, પ્રસંગ વખતે આડાઈ કરે. હવે એ માલ પડ્યો છે એનો વાંધો નથી, એ માલ પડ્યો છે એનો વાંધો નથી, પણ એને ખાતર પાણી મળે. આડા માલને ખાતર પાણી કેવી રીતના મળતું હશે? ખાતર પાણી કેવી રીતના મળે? કોઈ છોડવાને ખાતર પાણી આપીએ તો મોટો થાય કે ના થાય? તો આપણે આડાઈ વધારવાની કે ઘટાડવાની? ઘટાડવાની. કેવી રીતના ઘટે ને કેવી રીતના વધે? હે? શું સાચું બોલવું કે સાચું વર્તાવું? ના, એ રસ્તો નથી, એ રસ્તો નથી. આડાઈ જે છે ને, આડાઈ, હું દાખલો આપું તમને, દાખલો આપું તો જલ્દી સમજાઈ જશે. તમારા ઘરમાં કોઈ છોકરો હોય 10-15 વર્ષનો અને કંઈ ખોટું કામ કરીને આવ્યો તો તમે એને વળ્યા, ખૂબ બોલ્યા, કલાક સુધી લેક્ચર આપ્યું. પછી મારા જેવો કોઈ આવે ને, શું નામ તમારું? પશાભાઈ. હું આ મારા જેવો આવે ને તો ઘરથી પસાર થતો હોઉં ને તો હું જોઉં કે પશાભાઈ એના છોકરા પર બૂમાબૂમ કરે છે. એટલે હું આવું અને હું કહું પશાભાઈને, અરે પશાભાઈ, હજુ છોકરો નાનો છે, હું કામ આટલી બધી માથાકૂટ કરો છો? એવું કહું તો પશાભાઈ શું કહે? પરેશભાઈ, તમે ના સમજો, આને તો સીધો કરવા જેવો છે. શું બોલો? તમે ના સમજો, આને સીધો કરવા જેવો છે. એવું બોલતો બોલો ને એટલે અંદર જે આડાઈ છે એને ખાતર પાણી મળી ગયા. તમે ખોટું કરો છો અને ઉપરથી એમ બોલો છો કે આ કરવા જેવું છે, એ ખોટું થયું. એમ કહો ને તમે કે હા સાહેબ, મારા બહુ બોલવા જેવું નહોતું, પણ બોલાઈ ગયું, મારી ભૂલ થઈ ગઈ. આટલું જ બોલો એટલે એને ખાતર પાણી ના મળે અને એ છોડવો મોટો ના થાય. એટલે છોડવો એટલે આડાઈ મોટી ના થાય ને તો આડાઈ વધી જાય, અને આડાઈ વધી જાય ને તો શું થાય ખબર છે તમને? હે? શું થાય? ઝઘડો મોટો થાય, બરોબર, પણ આડાઈ વધે એટલે શું થાય ખબર છે બહેનોને? હે? શું ચાલુ છે? આડાઈ વધે તો શું થાય? હે? કર્મો ખોટા ભેગા થાય, ખોટા માણસો ભેગા થાય એવું કહે છે. બીજું એનાથી આગળ આડાઈ વધે તો શું થાય? હે? ટેન્શન ઊભું થાય. પછી આડાઈ વધે તો શું થાય? બોલો. પાછળ વાળા સુઈ નથી ગયા, ઘરને ખુવારી થઈ જાય, ઘરની ખુવારી થઈ જાય. પછી આગળ બોલો. પાછળ હે? શું થાય? ખોટું પગલું ભરે. પછી બીજું આડાઈ વધી જાય તો શું થાય? હે? શું બગડે? એ વધારે બગડે. વાત હે? શું? વેરઝેર થાય. હવે એનાથી આગળની વાત કરું. તમે આ બધાએ કીધું સારી વાત છે, ચાલો ઘણી સારી વાત છે, પણ એનાથી આગળ શું થાય ખબર છે? હે? નહીં ખબર? એટલે તમારી સામે તો બધા હોય છે તોય તમને ખબર નથી. બોલો.
તમારી ગલીમાં કૂતરા નથી? હે? ભેંસો નથી? બધું જ છે, બિલાડી નથી? બધું જ છે. આડાઈ વધે એટલે આડું થવું પડે, શરીર આડું થઈ જાય એટલે 2 પગના 4 પગ આપવા પડે. આ 5 પડે. આમાં આડાઈ ઓછી હતી એટલે શરીર સીધું હતું. હા, સમજો, આડાઈ ઓછી છે એટલે શરીર સીધું છે, પણ જો આડાઈ વધી જાય તો શરીર આડું થઈ જાય એટલે આડું શરીર લાંબુ થઈ જાય એટલે 2 પગના 4 પગ આવે. આવી જ જાય. કૂતરો થાય, ગધેડો થાય, મજા આવે ને પછી હે ફરવાની મજા ના આવે? બધ કોઈના ઘરમાં ઘૂસી જવાનું, કોઈના ઘરમાં ઘૂસી જવાનું, દાદાગીરી કરવાનું, હપ ફપ 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 કર્યા કરવાનું, ના મજા આવે? એટલે ભગવાને કહ્યું આડાઈ કરીશ નહીં. આ જેટલા પણ દુઃખો છે આપણા જીવનમાં એ બધા આડાઈને કારણે છે. આડાઈથી જ થાય છે. દાદા ભગવાન કહે છે કે જો આડાઈ ગઈ ને તો ભગવાન મય છે તે ભગવાન દેખાય એવા છે. મય આપણી ભગવાન છે, પણ આપણે બહાર ભગવાનને શોધીએ છીએ. ને કેમ આવું થાય તો કે આડાઈને કારણે. આડાઈ શું કહે છે ભગવાન? કબીરાનું શું વાક્ય છે? તેને મળે આવડું શરીર. બોલ બોલ. है मेरे घर में साइया, હા, मेरे घट में साइया. મારા શરીરમાં ભગવાન છે, ખાલી ઘટ ના કોઈ, ખાલી ઘટ ના કોઈ એ નહીં. મેરે ઘટ મેં સાહિયા, પણ મને દેખાતા નથી. હા, પણ એની આગળનું બોલ ને. મને દેખાતા નથી. તો કેમ દેખાતા નથી? તો કે આડી ત્રાટી કપટકી, આડી ત્રાટી કપટકી, ત્રાસે દિશત નહીં, એને કારણે દેખાતા નથી. ભગવાન તો મારી મય છે. કબીરાએ શોધ્યું કે ભગવાનને ચારે તરફ ત્યાં ગયો. આપણે આ પૂર્વમાં ઓરિસ્સા પાસે શું છે મોટું, કલકત્તા પાસે શું છે? જગન્નાથપુરી. જગન્નાથપુરી ગયો. પછી ઓલા સાઉથમાં શું છે? રામેશ્વરમ ગયો. બધે હિમાલય ગયો ને બધે ગયો ને શોધે છે કે ભગવાન ક્યાં છે, ભગવાન ક્યાં છે. તે એક મારા જેવો ભેગો થઈ ગયો છે, એટલે મને તો ભગવાન દેખાતા નથી ને મળતા નથી, કંઈક વાત તો કરો. તો પછી મેં કીધું મારા જેવાને મળ્યો ને એટલે મેં કીધું તારી મહી છે મુઆ, હવે બીજે કંઈ શોધે છે? આપણે તો બહાર શોધીએ છે ને, હે? તે મહી શોધતા નથી. તો પછી એણે શોધ્યું કે દેખાતા કેમ નથી? તો કે આડી ત્રાટી કપટકી, ત્રાસે દિશત નહીં. આડાઈ અને કપટ ને કારણે મય ભગવાન બેઠા છે, છતાં દેખાતા નથી. બોલો, આ બહેનો આવા મહેસાણાથી, આટલા પાવરફુલ મહેસાણાથી ભાઈઓ આવ્યા, વિસનગરથી આવ્યા, ચાણસમાંથી આવ્યા, કેટલા બધા શક્તિવાળા માણસો, પણ અંદર નજર ના પહોંચી, બધી બહાર પહોંચી વળે. કોઈને પણ બહાર બધાને પહોંચી વળે, અંદર પહોંચી વળતા નથી. અંદર પહોંચી વળે તારે ખરું પાણી કહેવાય. ખ્યાલ આવ્યો? હા. એટલે હવે આ આડાઈને જો કોઈ આડાઈ થઈ જાય તો વાંધો નહીં, પણ પછી અંદર નક્કી કરવાનું, એટલે આડાઈ શું કામ કરું છું? કૂતરો થવાનું તારે જાતને જ કહેવાનું. કૂતરો થવું છે તારે? એ કૂતરો થયો શા માટે? આડાઈને કારણે. આડાઈ બહુ વધી ગઈ એટલે કૂતરો થયો. તે કોઈ ઘરના માણસો ના રાખે, પાછા પથરા મારીને કાઢે, તોય ઓલો ત્યાં જ આવીને બેસે, કારણ કે એનો સગો છે ને, એનો સગો એટલે એની ઘરે જ આવે ને, કે બીજાને ઘરે જાય. એને મારે તો એ કૂતરાને એટલું બધું હોય. હા, ચાલો. આડું માલ પડ્યો છે માઈ, આડો માલ પડ્યો છે માહી, તેને ખાતર પાણી મળે, તેને ખાતર પાણી મળે. કૌદડીએ
કઈ જાશે ઝાડ. કઈ ઘડીએ થઈ જાશે ઝાડ. એટલે સાદી ભાષામાં શું કહે છે કે આડાય એ આપણી ભૂલ છે. ભૂલને તમે પોષણ આપશો, ભૂલને પોષણ આપશો, એને રક્ષણ કરશો તો એ ઝાડ જેવી ભૂલ થશે. હવે ઝાડ જેવી ભૂલ થાય આપણી તો પછી શું થાય? ભૂલ મોટી થઈ ગઈ કે એટલી મોટી થઈ જાય કે વાત નહીં કરવાની, તો પછી શું થાય? ઝાડ જેવી ભૂલ થઈ જાય તો શું થાય? હે? બધાને નડે, બધાને નડે. એટલે એ કેના જેવું? અને બધાને નડે એ તો હમૈજા પછાભાઈ, બધાને નડે એ તો સારું, કશો વાંધો નહીં. પણ કૂતરા જેવો આ નહીં, બધાને નડે એનો વાંધો નથી, પણ પોતાની જાત જ પોતાને નડે. ખ્યાલ આવે? પોતે જ એટલો બધો હેરાન થાય કે વાત નહીં કરવાની. એટલે દાદા ભગવાને કહ્યું હતું. અને જો બીજી વાત ફરીથી મારું ભૂલાઈ ગયું. જો તમને એક દાખલો આપું, બીજો તરત દાખલો આપું. તમે ઘરમાં છો, આ બહેનો ઘરમાં છે અને ભાઈઓ તો બહાર ગયા, અને પછી ઝાડુ કાઢતા કાઢતા તમે જોયું કે તમારા ઘરમાં સાપ ઘૂસી ગયો. શું જોયું તમે? સાપ ઘૂસી ગયો. તો પછી કોઈ બેનને બહુ ખબર ના પડી એટલે સાપની ઉપર કપડું નાખી દીધું અને સાપ ત્યાં પડી રહ્યો. તો પછી ખબર તો પડી કે સાપ છે, કપડું નાખી દીધું, પછી સાપ શું કરે? સાપ શું કરે? હે? ફૂફાડા મારે કે કઈડે? નહીં, કઈડે ને. એટલે પહેલામાં પહેલું શું કરવાનું આપણે? એને કાઢવાનો ને કે રૂમમાં જવાનું? કાઢવો જ પડે. હે? કાઢવો પડે ને. હા. કેટલો? તરત 2 કલાક પછી કે 20 દિવસ પછી? તરત જ કાઢવો પડે. કેમ તરત કાઢવો પડે? તો કે આ ઘરમાં ઘૂસો છે એટલે હવે કઈડશે ગમે ત્યારે, અને આપણી સેફ સાઈડ નથી. એવી રીતે આ આડાઈ જે ઘૂસી ગઈ છે એ કાઢવાની છે. તે ક્યારે ડંખ મારશે આડાઈ એ તમને ખબર પડે નહીં. અને તમને ઊંધે રસ્તે લઈ જાય. એટલે આ મહી ભૂલ જે છે ને એ તમને સાપ કરતાં પણ ડેન્જર છે. સાપ તો એક વખત ડંખ મારે ને તો એનું લોહી એનું ઝેર નીકળી જાય. પાછું ઝેર બનતા 2 દિવસ 8 કલાક 10 કલાક થાય. એ તરત બીજો ડંખ મારે ને તો ઝેર ના ચડે. જ્યારે આ આડઈ નામની ભૂલ, બીજી બધી ભૂલો તો ડંખ માર્યા જ કરે, નીકળી નથી. એટલે ડંખ તમારા ઘરમાં જ છે, આ ઘરમાં છે, એટલે તમને ડંખ માર્યા જ કરે. એટલે ભગવાને કીધેલું બચવું હોય તો ખેનાથી બચજે. તો ભગવાને કીધું સાપથી બચવું? તો ભગવાન તો કે ગુંડાથી બચવું? કોનાથી બચવું? તો કે એક તારી ભૂલથી બચજે. ભૂલથી બચીએ. શેનાથી બચવાનું કીધું? ભૂલથી. તું એવી ભૂલ ના કરીશ કે જે ભૂલ તને ડંખ માર્યા કરે. એટલે બચવું હોય તો તારી ભૂલથી બચજે, બીજા કોઈથી બચવા જેવું નથી. કશી તારે મહેનત કરવાની નથી. તારે મહેનત કરવી હોય તો તારી ભૂલથી તું બચજે. પણ લોકો પોતાની ભૂલથી નથી બચતા અને બીજાથી બચવાની કોશિશ કરે છે. ભેંસ આવી ને સામે તો બાજુ પર ચાલ્યો જશે, અને વાઈફ સામે આવે તો ચાલ બાજુ. ભેંસને ગાંઠે છે, વાઈફને ગાંઠતો નથી. આડઈ છે. શું છે? આડઈ છે. એટલે ભગવાને કહ્યું તું અલા ભૂલથી સાચવજો, ભૂલ તમારું તેલ કાઢી નાખશે એમ કહે છે. હા, ચાલો. જૂઠું અસત્ય કરીને હિસાબે, જૂઠું અસત્ય કરીને હિસાબે, ગોટાળાને સત્ય ઠરાવે, ગોટાળાને સત્ય ઠરાવે,
કપટ ને છાવરી બુદ્ધિ વકીલે કપટ ને છાવરી બુદ્ધિ વકીલે મિથ્યા મોહિન ભરમાવે મિથ્યા મોહિની ભરમાવે. આ બે લાઈન બહુ ડેન્જર છે અને કેમ કરીને આપણે બીજા પાસેથી પડાવી લઈએ છીએ તેની વાત છે. આ સાસુ વહુ હોય ને તો કેમ કરીને સાસુ પાસેથી બંગડીઓ પડાવી લેવાની, લોકરમાં મૂકવા જાઉં છું, પછી ધીરે કહે છે કે આજે તારા લગ્ન છે મારા ભાઈના તો પહેરવા આપો ને, એટલે સાસુ પહેરવા આપે. પછી 2-4 દિવસ થાય ને સાસુ કહે ને હવે આપને હજુ બાકી છે એમ કરીને આપે ના. એટલે કહે છે જૂઠું અસત્ય કરીને હિસાબે ગોટાળાને સત્ય કરાવે. એટલે ગોટાળો કરે પણ એને સત્ય ઠેરવી દે. અને પછી કપટને છાવરી બુદ્ધિ વકીલે, એટલે બુદ્ધિથી વકીલાત કરે કે મેં કર્યું તે બધું સાચું કર્યું પણ એમાં ભૂલ વધી ગઈ એટલે દુઃખ વધી ગયું. ચાલો, એટલે દુઃખને ઇન્વાઇટ કોણ કરે છે? હે? બુદ્ધિ કે ભગવાન મોકલે છે કે શનિ મોકલે છે? શનિદેવ મોકલે, દુઃખ મોકલે શનિ. બુદ્ધિ હે? બુદ્ધિ શનિદેવ દુઃખ મોકલે નહીં, ભગવાન દુઃખ મોકલે નહીં, વાઈફ દુઃખ મોકલે નહીં. પોતાની બુદ્ધિ દુઃખને ઇન્વાઇટ કરે. શું કરે? પોતાની બુદ્ધિ શું કરે? ઇન્વાઇટ કરે. એનો દાખલો આપું મારા ઘરનો તો જલ્દી સમજણ પડશે, બહુ જલ્દી સમજણ પડશે. મારા મમ્મી છે ને જરા કમરનો દુખાવો છે, તે કમરનો દુખાવો છે ને તો ઓલું સૂવાનું મશીન આવે છે ને, તે જેમ શું કયું મશીન આવે ખબર નહીં, તે એ મશીનમાં જતા હતા બપોરે 2 થી 3નો ટાઈમમાં જતા હતા. તે 1 દિવસ ગયા, 2 દિવસ ગયા, 15 દિવસ થવા આવ્યા. પછી 1 દિવસ બપોરે જતા હતા ને તો 2-4 માણસો પડછંડ એકદમ આવી ગયા અને કહે છે ચલો ઇન્કમ ટેક્સની રેડ પડી છે, આમ છે તેમ છે, ચલો આ બંગડી કાઢો અને તમારા થેલીમાં નાખી દો. એટલે મમ્મી ડરી ગયા અને બંગડીઓ કાઢી અને થેલીમાં નાખી તો ઓલાએ થેલી લઈ લીધી અને ક્યારે બંગડી કાઢી ખબર પડી રહી અને કે જાઓ અને ઓલો બંગડી લઈને પછી ઘરે આવ્યા. પછી ખબર પડી બંગડી ગઈ. તે બંગડી ક્યાંથી આવી હતી? હે? બંગડી કેમ ગઈ? બોલતા નથી. હે? શું કહે છે? એટલે કે માને કે સાસુને કે દેરાણી કે જેઠાણીને બેવકૂફ બનાવીને લઈ લીધેલી, અથવા તો પૂર્વ ભાવમાં એવું ચીટિંગ કરેલું, એવું કંઈ નહીં, આ ભાવમાં જ તે પડાવી લીધેલી એટલે આજે ગઈ. બહુ કોશિશ કરી, ઇન્સ્પેક્ટરની ઓળખાણ, બધું ઓળખાણ, કશું મળ્યું નહીં. આજનો દિવસ ને 10 વર્ષ થવા આવ્યા, આવી નહીં. તે બંગડી ભૂલાય? બંગડી ના ભૂલાય પણ પોતાની ભૂલ ભૂલાઈ જાય. પોતાની ભૂલ ભૂલાવી ના જોઈએ. બંગડી ભૂલાઈ મૂઈ ગઈ, ભૂલ ના થાય ને તો બંગડી તો એમને આવી રહેશે, ગમે ત્યાંથી કોઈને કોઈ આપી જશે. કારણ કે લોકો જે ભૂલ વગરના હોય છે ને એની પર લોકો ખુશ હોય છે. ભગવાન ખુશ હોય છે તો ભૂલ વગરના પર ભગવાન ખુશ હોય છે. ત્યાં દાદા ભગવાન ખરા ને, આ દાદા ભગવાન એ ભૂલ વગરના છે. કેવા છે? એટલે દર્શન કરવાના એમના. અભિપ્રાય રહિત ભગવાન છે. ઓહો ભગવાન, અમે તમારા દર્શન કરીએ છીએ પણ તમે ભૂલ વગરના, તો દર્શન એટલા માટે જ કરીએ છીએ કે અમને ભૂલ વગરના બનાવજો. એવી રીતના દર્શન કરવાના, આમ ખાલી જે નહીં કરવાનું. બસ વાત સમજાય? હા, ચાલો આગળ. અબળને હાથે
ફટકાર્યા અબળને હાથી ફટકાર્યા નબળાને બુદ્ધિથી માર્યા નબળાને બુદ્ધિથી માર્યા હિંસક ભાવ ના ઉપરાણે હિંસક ભાવો ના ઉપરાણે કશાય પોષી વેર વધાર્યા કશાય પોષી વૈર વધાર્યા. જો આ ચાર લાઈનમાં સ્ટાઇલ કીધી છે. સ્ટાઇલ તમારી કેવી સ્ટાઇલ, બીજાને તમે છેતરો છો એ સ્ટાઇલ બતાડી છે. તો કે તમારાથી કોઈ શક્તિવાળો ના હોય તો તમે એને ફટકારો, જબરજસ્તી લઈ લો. નાનો છોકરો હોય કે કોઈ કામ શક્તિ ના હોય તો અબળને ફટકારો. ફટકારો એટલે મારીને પણ વસ્તુ આપણું કામ કઢાવી લઈએ. પછી કે જો અને નબળો હોય, આમ થોડો મોટો થઈ ગયો હોય તો એને બુદ્ધિથી બતાવે. આપણે પૈસા લેવા જઈએ ને તો શું કહે ખબર છે? આવવાના જ છે મારા, 2 દિવસ પછી આવજો ને. નબળાને બુદ્ધિથી મારે, હોય પૈસા ખિસ્સામાં પણ આપે. નબળાને બુદ્ધિથી મારે. અને પછી હિંસક ભાવોના ઉપરાણે, હિંસક ભાવો એટલે એને બીજાને મારી નાખવાનું મન થાય, લઈ લેવાનું મન થાય, ચીટિંગ કરવાનું મન થાય, બધા હિંસક ભાવો કહેવાય. કેમ કરીને લઈ લો, એનું પાછું ઉપરાણું લે. શું લે? ઉપરાણું. હું જે કરું બરાબર જ કરું છું, બહુ પાકો માણસ છું. તો કે મિથ્યા મોહીની ભરમાવે. તો કે આ બધું કોણ એને ભરમાવે છે? તો કે એની મહી જે મિથ્યા મોહ છે ને, મિથ્યા મોહ, જગતનો ખોટો મોહ, કે આ જગતમાં કંઈ પણ લો ને તો એ સુખ આપનારું નથી. આપણે સુખ માટે જીવીએ છીએ. છોકરા થાય છે, છોકરાના છોકરા થાય છે, બંગડીઓ થાય, ઘર થાય, પણ સુખ આપનારું આપણે માનીએ છીએ એવું. મિથ્યા મોહને કારણે આપણને ભૌતિક વસ્તુમાં સુખ લાગે છે. ભૌતિક વસ્તુમાં ક્યારેય સુખ હોય નહીં. આ તો લોકોનું જોઈને તમે માની લીધું છે કે આમાં સુખ છે. માનેલું સુખ છે, સાચું સુખ નથી. એક બહેનની છે ને, એક બહેનનો અછોડો તૂટી ગયો, શાકભાજી લેવા ગયા તેમાં. તો બહુ રડતી હતી ને ગાળો આપતી હતી ઓલા ચોરને. પછી મારા જેવો ગયો તો મેં સાંભળ્યું. પછી હવે બોલાય નહીં ને, હમણાં રડે છે, કશી વાત સમજે ના. પછી એના હસબન્ડને થોડી મેં ફૂંક મારી આપી. તો એનો હસબન્ડ ઘરે ગયો તો હસબન્ડ પૂછે શું થયું, કેમ રડે છે? તો કે અછોડો ગયો, તમે મેરેજ એનિવર્સરીમાં આપેલો ને તો અછોડો ગયો, આમ છે તેમ છે. પછી હસબન્ડ કહે જો એ અછોડો સાચો નહોતો, સોનાના ગિલેટ વાળો હતો. શું કહે? પછી વાઈફ શું કરે? રડે. અને રડવાનું તો બંધ થઈ જાય, પણ પછી શું કરે? પછી હસબન્ડ સાથે ફાઇટિંગ કરે કે તમે મને બેવકૂફ બનાવો છો. ભલે અત્યારે તો રડતી હતી. જો કેવું આ બુદ્ધિ શું કામ કરે છે જુઓ. ફાઇટિંગ કરે ને, હે ને, કે તમે મને બેવકૂફ બનાવો છો. અલા તારું રડવાનું બંધ કરાવવા માટે કીધું તો હતો તો હાચો જ હતો, હાચો. પણ 2 દિવસથી રડ કરતી હતી. તે રડવાથી બહુ ભારી કર્મો બંધાય. એટલે રડવાનું બંધ કરાવવા માટે એને કીધું કે આ સાચો નહોતો, સોનાના ગિલેટવાળો હતો. એટલે ઓલી રડવાનું બંધ કરે એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ને તો જમવાનું નહોતી બનાવતી ને માંદી પડી ગયેલી. તો માંદી પડી જાય તો ઓલા હસબન્ડનું શું થાય? એટલે હસબન્ડે આવો રસ્તો કાઢેલો. પણ ઓલીને તો વધારે ના ખબર પડી તો ઉપર ઝઘડા કરવાનું ચાલુ કર્યું. આવું છે દોજો, સંસાર બહુ અઘરો છે. હા, તમને લોકોને હું તો નમસ્કાર કરું છું કે આ સંસારમાં સરસ રીતે મોઢું હસતું રાખીને જીવો છો. માર ખાઈને જીવો જ મારા હાડા. ચાલો સચ્ચિદાનંદ, ચાલો. અબળને હાથે
ફટકાર્યા, અબળને હાથે ફટકાર્યા, નબળાને બુદ્ધિથી માર્યા, નબળાને બુદ્ધિથી માર્યા, હિંસક ભાવ ના ઉપરાણે, હિંસક ભાવના ઉપરાણે, કષાય પોષી વૈર વધાર્યા, કષાય પોષી વૈર વધાર્યા. કશાય એ શબ્દ તમારા માટે નવો હશે, પણ કશાય એટલે જે વસ્તુ આત્માને પીડે તેને કશાય કહેવાય. આપણને દુઃખ આપે તે. તો કે કઈ 4 વસ્તુ દુઃખ આપે છે? ક્રોધ, માન, માયા અને લોભ. આ 4 વસ્તુ તમને 24 કલાક દુઃખ આપે છે. કેટલા કલાક? આ તમને અહીંયા બેસાડ્યા છે અને પછી આજે એટલું જ કહી દે, આ સ્પોન્સરો જે નિમંત્રક છે એટલું કહી દે, આજે જમવાનું નહીં મળે. જો પછી શું થાય? શું થાય? હે શું થાય? જમવાનું ના મળે, ખાલી આટલું જ મેસેજ આવે, આજે જમવાનું મળે નહીં તમને, તો શું થાય? અને એમાંય કે તમારા ક્લાસવાળાને નહીં મળે, બીજા બધાને મળશે, તો શું થાય? હે ક્રોધ આવી જાય ને, ક્રોધ આવી જાય ને. હવે અને ત્યાં સુધીના વિચારો આવી જાય કે આટલો બધા 2 દિવસથી આટલી બધું સરસ ખવડાવે પીવડાવે, પણ કે સાલો ગાળો લાગે છે આવ્યા. કે આપણું કશાય આપણને છંછેડા એટલે ગમે તેટલો સારો માણસ હોય આપણે એને નકામો, નાલાયક, બદમાશ કહી દઈશું. આપણને છંછેડા ને સારામાં સારો માણસ છે, પણ આપણે છંછેડાયા એટલે એને લાયક માણસને, સારા માણસને પણ ખોટા ઠેરવી દઈએ છીએ. કરાય એવું? અરે ના આપો તો સાહેબ કશો વાંધો નહીં, તમારી મરજી, એમાં શું વાંધો છે? તમારા શરણે આવેલા છે, તમે જેવી રીતના રાખશું. છેવટે કહેવાનું કશું ના આપો તો છાશ પીવડાવી તો બીજું શું? એવું કહેવાય. આપે તો ઠીક છે, ના આપે તો કશું નહીં, સચ્ચિદાનંદ. કારણ કે પેટ ઊણું રાખવા મળ્યું એક ટાઈમ, એના જેવો પુણ્યશાળી કોઈ નહીં. એક ટાઈમની વાત કરું છું, કન્ટિન્યુઅસ વાત નથી કરતો. બહુ પુણ્યશાળી કહેવાય. અત્યારે પેટ ભરેલા છે લોકોના, અને છતાં અંદર નાખે છે એટલે બધો સડો થાય છે, એટલે જાત જાતના રોગો થાય છે. હે રોગ વધતો જાય, રોગો વધે. એટલે જો આજે જમવાનું ના મળે ને, બેસ્ટ લે, મજા પડી ગઈ. જરા મન બૂમો પાડે પણ મનને કહેવાનું હવે રહે ને શાંત, દરરોજ ખાઈએ જ છે. હવે 50 વર્ષોથી ખાઈને જ આવ્યા છે. ક્યારે બંધ રાખ્યું જ નથી રાખ્યું, તો કે આજે બંધ રહે, ચાલો મજા કર. આવું કરવાનું. ચાલો આગળ. ચોરી પૈસા પાછળની કરતા, ચોરી પૈસા પાછની કરતા, પહેલી વેળા ના પકડા, પહેલી વેળા ના પકડાય. ચોરી પૈસા પાછળની કરતા, ચોરી પૈસા પાછની કરતા, પહેલી વેળા ના પકડાય, પહેલી વેળા ના પકડાય. એવી હોશિયારી કરી માન્યું, એવી હોશિયારી કરી માન્યું, કોઈ ધીરીડો ચોર જથા, કોઈ દીરીડો ચોર જ થાય. આમાં આખા જીવનની સફળતા અને નિષ્ફળતાની ચાવી આમાં મૂકી દીધી છે. તો કે 5 પૈસાની ચોરી કરે અને ના પકડાય તો એ શું માને પોતાની જાતને કે કેવી હોશિયારી કરી, હે કેવો હોશિયાર છું કે કોઈ પકડી શક્યું.
નહીં. એટલે જેવી પોતાની ભૂલનું ઉપરાણું લે, પોતાની ભૂલનું ઉપરાણું લે એટલે પછી એ રીડો થતો જાય, કારણ કે એ ભૂલ મોટી થઈ ગઈ, ઝાડ થઈ ગયું. ભૂલનું ઉપરાણું લીધું એટલે ઝાડ થઈ ગયું. પછી એ ભૂલને કાઢો તો નીકળે. એટલે તમારી ઉપર છે, ભૂલનું ઉપરાણું લેવાય નહીં. કોઈ દિવસ ભૂલનું ઉપરાણું ના લેશો, બોલે 2 દંડા પડે, 50,000નો દંડ પડે, તો પણ ભૂલનું ઉપરાણું લેતા નહીં, તો કેટલાય ભાવ બગડી જશે. એટલે આમાં કીધું છે કે 5 પૈસાની ચોરી કરતા એ એમ માને કે હું કેવો હોશિયાર છું, તો ભૂલ વધી જાય એટલે રીડો ચોર બને. રીડો ચોર ખબર ને, ગમે તેટલો મારો કરો, હા હા સાહેબ, હા સાહેબ કરે, પણ કશું પાછો ચોરી ચાલુ જ એની હોય. ચોરીથી છૂટે ના. રીડો એટલે પતી ગઈ વાત. હે શું? રીડો ગુનેગાર. કારણ કે એને એમ માને છે કે હું કેવો હોશિયાર છું, ચોરીમાં હોશિયારી બતાવે છે. એટલે કોઈને મદદ કરવામાં હોશિયારી બતાડ ને તો સારું બાપા, પણ મદદમાં હોશિયારી નહીં બતાવતા. અહીંયાથી નીકળશે ને, અહીંયાથી જેવા ક્લાસ છૂટશે ને, તો મારાવાળું કોઈ ધીરે ધીરું નહીં જાય, એકબીજાને હું પહેલાં જાઉં ને પછી પેલો જાય. અરે ભાઈ શાંતિથી જા, તારે 2 મિનિટમાં રસ્તો ક્લિયર થઈ જશે. હું કામ માથાકૂટ કરે? આપણે અહીંથી ચાલુ ના કરાય? કરાય કે ના કરાય? પહેલાં ભાઈઓ જાય કે બહેનો જાય? બહેનો જાય. પણ બહેનો તો એકબીજાને ધક્કો ગોદા જ મારે, ચાલ. પછી પકડાઈ જાય ને, ગોદા મારતા પકડાઈ જાય ને, એટલે પાછળથી આવ્યું. સાચું બોલે નહીં, તે રીડા ગુનેગાર થઈ જાય. પછી કે કેવા જો ધક્કા મારીને કાઢ્યા બહાર, એવું માને પાછા. અલા ના કરાય આવું. શાંતિથી જાણે, શાંતિથી અહીંથી જશે ને તો ઓલું શાંતિથી સરસ મળશે, એનો સ્વાદ આવશે. ને તો જલ્દી જશે ને, જલ્દી ખાવા જશે ને, તો ખાવાનો સ્વાદ નહીં આવે. શું ખાધું સમજણ નહીં પડે. સાંજે તુરિયા છે, દૂધી છે કે શું ખાય છે એ જ ખબર નથી. સાંજે શું હતું કાલે? દૂધી ચણા હતું ને. આ બધાને ખબર છે દૂધી ચણા હતું. સાચું બોલો. આ ભાઈઓમાં કોણ બોલે? ભાઈઓમાં શું હતું? હે? જો બધાએ માર ખાધો ને, જો કહું છું ને, આ ધક્કા મારીને જ નીકળતા લાગો તમે બધા. સાચી વાત છે. દૂધી ચણા નહોતું, દૂધી ચણાનું શાક નહોતું. અહીંયા છે ને, અહીંયા આવા ગોળ ગોળ ટામેટા જેવા ટીંડા આવે છે, ટીંડા. એ ટીંડાને કાપીને 4 ટુકડા કરીને કરેલા. તે દૂધી હોય. વાતો નહીં કરવાની અંદર. તમને મજા આવે છે એટલે વાતો નહીં કરવાની. મજા આવે છે તો બહેનો તો વાતો જ કરવા માંડે. મને બોલતો બંધ કરી દે. તે ટીંડા છે ને, તમે જો કાલે દૂધી ચણાનું શાક ખાધું ને, તો જો દૂધી હોય ને તો તરત મોઢામાં ઓગળી જાય. તો દાળે નહોતી ઓગળતી અને ઓલો ટીંડો નહોતો ઓગળતો. ખ્યાલ આવે? દૂધી હોય ને તો ઓગળી જાય મોઢામાં ફટાક દઈને. ઓલી ઓગળતી નહોતી, એ ટીંડો હતો, તેને ઓગળતા વાર લાગે જરાક. દૂધી તો તરત ઓગળી જાય મોઢામાં, એકદમ નરમ થઈ જાય, ફર્સ્ટ ક્લાસ થઈ જાય. પણ જો બધા બેભાન હતા ને ખાવામાં, બધા બેભાન હતા, બધા પકડાઈ ગયા. એકે જણ એવું નથી બોલ્યો કે ટીંડા હતા. જો કેવી રીતે ખાવ છો તમે, પકડાઈ ગયા ને. એટલે હવે શાંતિથી ખાજો. કેટલું મરચું છે, કેટલું ખટાશ છે, કેટલું ચડ્યું છે, કેટલું ઉતર્યું છે, એવી રીતના ખાવાનું. આ તો આવા જ દે તું તારે. એટલે કાચું હોય તો એ આવવા દેવાનું હોય, તારે તો ઓછું ખાવાનું હોય. નહીં, આવવા દે. નખાય પેટમાં, નખાય. પેટને કેટલું જોર પડે સાહેબ, બહુ જોર પડે આ પેટને. પચાવવું બહુ જોર પડે. ખાવાનું પચાવવું જોર પડે,
તો પછી તો ઓલો અપમાન પચાવવું તો કેટલું જોર પડતું હશે. અઘરું છે આ. જો આ એટલે આ બોલે, આ એટલું બધું એવું લખે બોલે છે ને કે આપણું મગજ કામ ના કરે. ચાલો. ચોરી પૈસા પાંચની કરતા, ચોરી પૈસા પાંચની કરતા, પહેલી વેળા ના પકડાય, પહેલી વેળા ના પકડાય. દેવી હોશિયારી કરી માન્યો, કેવી હોશિયારી કરી માન્યો. કોઈ દીરીડે ચોર ન થાય, કોઈ દીરીડો ચોર જ થાય. ગજા ઉપરના પરિગ્રહે ચિતા, ગજા ઉપરના પરિગ્રહે ચિંતા. દેખા દેખી અંધી દો, દેખા દેખી અંધી દો. અપ્રમાણિકતા અપ્રમાણિકતા અનીતિ, અપ્રમાણિકતા અનીતિ. બહાર નાપ્યો અંદર કો, બહાર નફે અંદર ખોટ. જો પાછી આ નવી જીવનની સ્ટાઇલ આવી આપણી, તો કે બધાને આપણા ઘરે એક ગાડીમાંથી 2 ગાડી 3 ગાડી લાવીને ઘરે રાખી દે અને રોપ મારે કે જો મારા ઘરે 3 ગાડી છે. તો ભાઈ 3 ગાડી આવે તો ધ્યાન રાખવું પડે કે ના રાખવું પડે, કે એક જ ગાડીનું ધ્યાન રાખવાનું? હે, અત્યારે તો છોકરાનું વધારે ધ્યાન રાખવું પડે એટલે કોઈ વધારે છોકરા કરતા જ નથી. એક જ છોકરો ચાલે, છોકરો 1 અને ગાડી 5, આવું હોય? છોકરો 1 અને ગાડી 5 લાવે રોપ મારવા માટે. અલે ગાડી 5 ને કે 5 છોકરા કરે તો સારું બાપા. તા તો 5 ગાડી લાવે. પછી આ બહેનો શું કરે? સોનું ભેગું કરે. સોનું આવવા દે, 2 તોલા 1 તોલા 5 તોલા દર વર્ષે એના હસબન્ડ પાસે માંગે. લાવો ને એક સોનું, લાવો ને એક સોનું લાવો, વીંટી લાવો, બંગડી લાવો. પછી છેવટે કહેશે આવું શું કાનમાં પહેરે તેને? બુટ્ટી લાવો, બુટ્ટી. ચોટ્ટી લાવે કે બુટ્ટી લાવે? તો સોનું ભેગું કરે. હવે સોનું ભેગું કરે, કર્યું, ચાલો સોનું ભેગું કર્યું, પછી થાય હું મને કહો? થાય શું? ચિંતા થાય. હવે એને સાચવવાની માથાકૂટ. ક્યાં મૂકીશું? ઓલા અનાજની નીચે મૂકે ને તો કોઈ દાડામાં ચાલ્યું ગયું, ઓલા મારી વીંટી ગઈ, મારી બંગડી ગઈ. ચિંતા થઈ જાય. થાય કે ના થાય? હા. એટલે વધારે પડતો પરિગ્રહ, વધારે પડતા પૈસા, વધારે પડતું સોનું, વધારે પડતી ગાડીઓ, તમારી જરૂરત કરતાં વધારે. આ અમુક બહેનો તો જરૂરત કરતાં વાસણો બહુ લાવે. કપનો સેટ હોય, કપનો સેટ એકલા હોય ને તો 10 હોય સેટ, 10 કપ હોય. હા સેટ બહુ સરસ છે, લાવો બીજો સેટ લાવો. તો બીજા સેટ મૂકી રાખેલો હોય. કારણ કે કાયડો કેમ નહીં? તો કે પહેલો સેટ તૂટે તો બીજો સેટ કાઢવાનો. તો એક બેનની ત્યાં ગયો ને, બેન કંઈ આ કપ તો બદલો હવે, આમ તો કરો. ભાઈ હજુ કપ તૂટ્યો નથી, સારો છે. તો મેં કીધું ઓલો સેટ ક્યારે લાવેલા? તો એ તો 20 વર્ષ પહેલાં લાવેલી. હજુ એ સેટ છે ને માળિયામાં જ પડેલો છે. મારો હાડો. જો લાવ્યા તો વાપરવો જોઈએ કે ના વાપરવો જોઈએ? પણ પરિગ્રહ એટલે રાખી મૂકે, ભેગું કરે. લે જો આખું બર્ગર આવી જાય. જો આ બોયલા પણ ઘરવાળા આવ્યા છે? નથી આવ્યા એટલે બોલે છે. આવ્યા છે? ઓ બાપરે, હારું તો બહુ હિંમત કહેવાય બોયલા તે. હા, એ સાડલા તો 150-200 સાડલા હોય, એને ખબર જ ના હોય કેટલા સાડલા. તો એક બેનની ત્યાં ગયો હતો ને, તો મેં પૂછ્યું કે આટલા બધા સાડલા?
દરરોજ બધા પહેર્યા? તો કે હા બધા પહેર્યા. પછી 2-4 છે ને નીચે પડેલા હતા તે મેં કાઢ્યા. મેં કીધું આ પહેર્યા જ? ભાઈ આ તો નવો જ છે, એકે વખત નથી પહેર્યો, હજુ એવો પ્રસંગ આવ્યો નથી કે આ પહેરું. તો લાવી હું કામ ભાઈ? અરે એટલા સાટલા ભેગા કરે, 200. હું અમેરિકા ગયો હતો ને તો આ બારીથી આ બારી સુધીનો રૂમ હતો, આ બારીથી બારી સુધીનો. તો મેં પૂછ્યું ભાઈ મારે તો એક લાઈન લાગેલી હતી, આમ લાઈન. મેં કહ્યું મારે બાથરૂમ જવું, બાથરૂમ બતાડો ને. તો એને ધીરે એને એ લાઈન શેની હતી? કપડાના હેંગર હતા. તો એ કપડાં એટલી લાંબા. તો પછી બાજુ આમ કપડામાં બાજુ કર્યા, પછી બાથરૂમ ગયો અને પછી બાથરૂમ જઈને આવ્યો. મેં કીધું આટલા બધા કપડાં શું કરવાના? તમારા ઘરે કંઈ લગન બગન છે કે શું છે કે બધાને આપવાના છે? ના ભાઈ ના, આ તો હું મારા માટે લાવ્યો, જ્યારે જે પહેરવું હોય તે પહેરે. એટલે તો મેં કીધું એમાંથી 25-50 પેન્ટને તો ધૂળ લાગી ગઈ છે. તો કે એ તો પહેરવાની નહીં સાહેબ, એ તો કોઈ પહેરવાની નહીં, રાખવાની, બધાને બતાડવાનું જો આટલું છે મારી પાસે. એટલે બતાડવા માટે જીવે છે કે તારા માટે જીવે છે? ખ્યાલ આવ્યો? આ પરિગ્રહ એટલે વસ્તુ ભેગી કરવી. જરૂર ના હોય, જરૂર જે હોય એને લાવજો, પણ જરૂરિયાત કરતાં વધારે લાવશો તો તકલીફ પડશે. જરૂરિયાત કરતાં વધારે ના લાવશો, પછી એ સોનું હોય જે હોય તે. એટલે આ બેન જો ને વાતો જ કર્યા કરે છે. ચાલો બોલો ગજા ઉપરના. ગજા ઉપરના પરિગ્રહ ચિતા, ગજા ઉપરના પરિગ્રહ ચિંતા, દેખા દેખી અંધી દો, દેખા દેખી અંધી દો, અપ્રમાણિકતા અનીતિ, અપ્રમાણિકતા અનીતિ, બહાર નાફે અંદર કો, બહાર નફે અંદર ખો. કેટલી માર્મિક વાત કરી છે કે બહાર તમારું સારું દેખાશે, બહાર નફો જેવું લાગશે, પણ અંદરથી ખોટ ગઈ. તમારી ચિંતા વધારી, તમારી સહજતા ચાલી જાય, સહજતા ચાલી જાય. વિચાર આવ્યા કરે કોઈ લઈ જશે તો એટલી બધી કપડાનું ધ્યાન રાખવાનું ને, એ ધ્યાન રાખવું એ બહુ મોટી અસહજતા છે. કોઈ વસ્તુનું ભેગી કરો વધારે અને ધ્યાન રાખવું પડે. એને ભગવાને આર્ત ધ્યાન કહ્યું, અને આર્ત ધ્યાનનું ફળ શું? તો કે મનુષ્ય ગતિમાં પાછું ના આવે, જાનવર ગતિમાં જાય. એટલે પોતે જ પોતાને અધોગતિ તરફ ધકેલે છે. ખ્યાલ આવ્યો? એટલે બહાર નફો પણ અંદરની શિલ્લક ખોટ ગઈ એમ કહે છે. ચાલો બહુ સરસ. એકાંતે સ્ત્રી પુરુષ વિકારે, એકાંત સ્ત્રી પુરુષ વિકારે, શોકીન ગંડા છાકે ચડે, શોકીની ગંગા છાકે ચડે, લજ્જા સંકોચ પડતા તૂટતા, લજ્જા સંકોચ પડદા તૂટતા, હિંસક વિષય ખાડે પડે, હિંસક વિષય ખાડે પડે. આ કળિયુગમાં અત્યારે જો કોઈ લૂંટ ચાલી હોય, બેફામ થઈ ગયા હોય, શરમને બાજુ મૂકી દીધી હોય, તો આ સ્ત્રી પુરુષના વિકાર એટલો બધો વિકાર વધી ગયો હોય કે છડે ચોક એ એવું આચરણ કરે કે જે તમને શોભા દે નહીં. વાત સમજાય છે હું શું કહેવા માગું છું? તે બહુ અઘરું છે, સમજાય એવું નથી. પણ આપણે આપણું જોઈ લેવાનું. ભલે ગમે તેવી ઉંમર થઈ હોય, પણ આ મન એટલું બધું બદમાશ છે. આપણું મન આપણે ફટવેલું છે, અને આપણું ફટવેલું મન આપણને કયા ખાડામાં નાખી દે એ કહેવાય
નહીં. એટલે કે છે કે આ વિષય વિકાર એવી વસ્તુ છે કે લજ્જા, સંકોચ, પડદા તૂટી જાય અને આપણને ખાડે પાડે. બહુ જ ભયંકર, કેટલા અનંત ભાવ બગડી જાય, લાખો ભાવ બગડી જાય. હા, એવું છે, એમ કહેવા માંગે છે. એમને આપો, એક મિનિટ, એમને આપજો ને, એમને આપજો ભાઈ, ભાઈ એમને આપજો, એમને આપજો. ચાલો આગળ. एकांत स्त्री पुरुष विकारे एकांत स्त्री पुरुष विकारे शोकीनी गंदा छाके चढ़े शौकीनी गंगा छाके चढ़े लज्जा संकोच પડદા તૂટતા लज्जा संकोच પડદા તૂટતા હિંસક વિષે ખાડ પડે हिंसक विषय खाड़े पड़े અહંકારી માલ ભરેલો अहंकारी माल भरेलो અતિક્રમ થાતા તુરતે જચેતે अतिक्रम थाता तूर्त जचेते જોઈ જાણે છે મૂળ આત્મા તો જોઈ જાણે છે મૂળ આત્મા તે પ્રતિક્રમાવે શૂટ ઓન સાઈડ પ્રતિક્રમાવે શૂટ ઓન સાઈટે. આ અતિક્રમણ ને પ્રતિક્રમણ કદાચ તમને ના ખબર પડે, પણ સાદા ભાષામાં, સાદા શબ્દોમાં અતિક્રમણ એટલે સામેવાળા પર એટેક કરવો. એટેક ખબર પડે ને, વાણીથી એટેક કરે, હે, ઝઘડા કરે, એટેક કરે, ઘરમાં કરે, બહાર કરે, બધે એટેક કરે ને અતિક્રમણ કહેવાય. અને પ્રતિક્રમણ એટલે શું? તો કે પાછો ફરે, કે મારી ભૂલ થઈ જાય, પાછો ફરે. તો કે જે અતિક્રમણ કરે ત્યારે તું ચેતજે, સાચું ખોટું ના પકડીશ. તે તારા નિમિત્તે કોઈને દુઃખ થયું તો હવે ઘરે આવીને એટલી મનમાં તો પાછો ફરી જજે કે આ મેં કર્યું તે ભૂલ થઈ મારી. એને પ્રતિક્રમણ કહેવાય. પ્રતિક્રમણ એટલે કે મારે તમારા ઘરે આવવું હોય અને તમારું ઘર અહીંયા હોય તમારું ઘર, અને હું આગળ ચાલ્યો જાઉં, તો પછી મારે પાછું પૂછવું ને તમારે ઘરે આવવું હોય તો મારે શું કરવું પડે? પાછા આવવું પડે. એટલે જે ભૂલ કરી હતી તે ભૂલને પાછા ફરીએ આપણે કે આ ભૂલ થઈ ગઈ, તેને પ્રતિક્રમણ કહેવાય. એટલે ભૂલની માફી માંગી લે તે પ્રતિક્રમણ. ભૂલ થઈ જાય, પણ લોકો શું કહે છે? ભૂલ થઈ જાય. ભૂલ થઈ જાય અથવા તો ભૂલ થાય તે ગુનો નથી. ભૂલ થઈ જાય તે ગુનો નથી, પણ ભૂલ થયા પછી માફી ન માંગે એ બહુ મોટો ગુનો છે. લોકો ભૂલ થયા પછી પોતાની જાતને રક્ષણ કરે છે, છાવરે છે. છાવરીશ નહીં તું. બધાથી ભૂલ થાય, આ વર્લ્ડમાં બધાથી ભૂલ થાય, પણ ભૂલ થયા પછી તું માફી માંગી લેશે તો ભગવાન કહે છે કે અમે તને માફ કર્યું, જા તું છૂટો. એટલે ભૂલ થયા પછી માફી માંગવાની બહુ કિંમત છે. અને માફી માંગવી સામેવાળાને નથી કહેતા, આપણી મહીવાળા ભગવાનને કહી દેવાનું, ભગવાન મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો, મારે ફરીથી આવી ભૂલ ના થાય. પણ એ ભૂલ પાછું સોરી નહીં કહેવાનું. પાછું આપણે તો કહીએ છીએ ને, કોઈના પગની ઉપર પગ પડી જાય એટલે આપણે શું કહીએ? સોરી. એટલે પતી ગયું. કાલે એક માણસ હાથ ઉપર કરતો હતો તો મને વાગી ગયો, તો અહીંયા જોરથી અહીંયા વાગ્યો અને મને કહે સોરી. પતી ગયું? સોરી, કેસ પતી ગયો. અરે સોરીથી કેસ ના પતે ભાઈ, માફી માંગવી પડે 2, 5, 10 વખત, ત્યારે કેસ પતે. એટલે લોકો છે ને પોતાની ભૂલને છાવરવા માટે તરત સોરી બોલી નાખે, એટલે કે સજા ઓછી મળે એટલા માટે, બેવકૂફ બનાવવા માટે સોરી બોલે.
બેવકૂફ બનાવવા માટે. તો કે એવું સોરી ના ચાલે. તારા દિલથી તને થવું જોઈએ કે મારી ભૂલની મારે માફી માંગવી છે. ખ્યાલ આવે ને? દિલથી તમે માફી માંગો તો તમને સજા નહીં મળે, એમ કહેવા માંગે છે. ખ્યાલ આવે ને? ચાલો. પંચ મહાવ્રત ને અનુવ્રત પંચ મહાવ્રત ને અણુવ્રત જ રિલેટિવ ધર્મે પાયો રિલેટિવ ધર્મે પાયો સવળો અહંકાર ઓળખી કાઢે સવડો અહંકાર ઓળખી કાઢે સવળો અહંકાર ઓળખી કાઢે સવડો અહંકાર ઓળખી કાઢે માનવ જન્મે સુખ પાયો માનવ જન્મે સુખ પાયો. સાદી ભાષામાં આ તો અઘરું છે બહુ. આને તો વાતો કરો ને તો 5 કલાક ઓછા પડે. પણ હું તમને સાદી ભાષામાં કહી દઉં છું કે ધર્મ એટલે શું. ધર્મ એટલે શું હશે? તમને જે લાગે તે કહો. જો જાતના ધર્મ છે, વૈષ્ણવ ધર્મ, શિવ ધર્મ, મુસ્લિમ ધર્મ, ક્રિશ્ચન ધર્મ, બધા બહુ ધર્મો છે. આ આપણા પારસી ધર્મ, બહુ જાતના ધર્મો છે. પણ ખરેખર ધર્મ શું છે? ખરેખર ધર્મ શું હશે? હે? સનાતન નહીં. ધર્મ શું? ધર્મ કોને કહેવો? ધર્મ કોને કહેવો? હે? 2 જાતના ધર્મ. હવે તમે સનાતન બોલ્યા ને એટલે તમને સમજણ પાડું. 2 જાતના ધર્મ, એક રિલેટિવ ધર્મ અને એક રિયલ ધર્મ. રિયલ ધર્મ સનાતન હોય અને રિલેટિવ ધર્મ સનાતન ના હોય. પણ ધર્મ, પહેલાં તો ધર્મની વ્યાખ્યા તો સમજાવવી જોઈએ કે ના સમજાવવી જોઈએ? ધર્મ કોને કહેવો? ધર્મ કોને કહેશો? વૈષ્ણવ ધર્મને ધર્મ કહેશો? શિવપંથીને શિવ ધર્મ કહેશો? કોને ધર્મ કહેશો? તો કે દાદા ભગવાને સીધી સાદી ભાષામાં કહી દીધું કે ધર્મ એટલે શું. એટલે ધર્મ એટલે શું? તો કે તારે દુઃખ જોઈતું હોય. શું કીધું? દુઃખ જોઈતું હોય તો તું બીજાને દુઃખ આપજે. શું કહે છે? દુઃખ જોઈતું હોય તો, અને સુખ જોઈતું હોય, સુખ, તો બીજાને શું આપવાનું? સુખ. આ રિલેટિવ ધર્મની વ્યાખ્યા. બહેનો સમજાય? સમજાય કે ના સમજાય? શું બોલો? બોલ તું બોલ. જો પાછો રિલેટિવ ધર્મની વ્યાખ્યા શું? બોલ. ક્યાં રહી છે આ તો? ધર્મની વ્યાખ્યા શું? પોતાને સુખ જોઈતું હોય તો બીજાને સુખ આપવાનું, અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. જે જોઈતું હોય તે આપો. એ ધર્મ. એ લૌકિક ધર્મ છે. કેવો છે? લૌકિક ધર્મ. એટલે કે તારે આ સંસારમાં સુખી થવું હોય તો તું તને આટલી વાત સમજી લે કે તું બીજાને સુખ આપીશ તો તને સુખ મળશે. તું એમ સમજીશ કે હું ચોરીઓ કરીશ અને મને સુખ મળશે તો એ ભૂલી જજે. તું સુખ તો નહીં મળે પણ ઉપરથી ભય લાગશે. અને વધારે ક્યારે શું થશે કહેવાય નહીં. અને કેટલાય રોગો થશે પછી ખબર નહીં પડે. આ બીપીના રોગો, ડાયાબિટીસ બધું શું કામ થાય છે? બધા આ ધંધા કર્યા છે. સમજણ પડી તને? હે? રિલેટિવ ધર્મની ડેફિનેશન. અને રિયલ ધર્મ એટલે શું? સનાતન ધર્મ એટલે શું? તો કે પોતે કોણ છે તે જાણવું. શું? પોતે કોણ છે તે જાણવું એ રિયલ ધર્મ, સનાતન ધર્મ. કેમ? તો કે પોતે આત્મા છે પણ એને ખબર, અનુભવ એવો નથી કે પોતે ખરેખર આત્મા છે
એવું સજ્જડ બેઠેલું. હિન્દુસ્તાનના બધા માણસોને ખબર છે હું આત્મા છું, પણ એવું સજ્જડ બેસેલું, એ સજ્જડ બેસે એવું કોઈ નિમિત્ત મળે અને તમને અનુભવ કરાવે કે હું આત્મા છું, તો તમે રિયલ ધર્મમાં આવી ગયા. એને સનાતન ધર્મ કહેવાય. પછી જીવન મરણના ચક્કરમાંથી છૂટે માટે એને સનાતન ધર્મ કહ્યો. સનાતન એટલે એન્ડલેસ. સનાતન એટલે શું? એન્ડલેસ. એન્ડ જ ના આવે, ચાલે આગળ. સમજણ પડી તને? હવે બેન તમને સમજણ પડી? તમને સમજણ પડી કે ના સમજણ પડી? પડી. રિલેટિવ ધર્મ કોને કહેવું? તો તને નહીં, હવે એમને, હવે એમનો નંબર. રિલેટિવ ધર્મ કોને કીધો? બોલો બોલો. કેમ મેં અઘરું કીધું? કેટલું સહેલી વાત કરી છે. કયો લૌકિક ધર્મ શું? અહીંયા સુખી થવું હોય તો શું કરવાનું? આપણે દુઃખ જોઈતું હોય તો દુઃખ આપવાનું, અને સુખ જોઈતું હોય તો બસ આટલું સહેલું. હવે તમારા ઘરે મહેમાન આવે અને તમે પાણી ના ધરો તો સરસ કામ કર્યું ને? હે, સારું કર્યું? અધર્મ કર્યો. તમે તમારા ઘરે જે આવ્યા એને સારી રીતે ટ્રીટમેન્ટ ના આપી, તે અધર્મ કર્યો. અધર્મનું ફળ શું? તો કે દુઃખ. તમે દુઃખ આપ્યું માટે દુઃખ મળે, એ અધર્મ. અને ધર્મ એટલે શું? તો કે સુખ મળવું જોઈએ. તો કે તમે સુખ આપશો તો સુખ મળશે. એટલે એ પાણી આપે આપણે, અને પછી ધીરે રહીને એમ પૂછીએ કે ઠંડુ પીશો કે ગરમ પીશો? પૂછીએ કે ના પૂછીએ? હે, પૂછીએ કે ના પૂછીએ? ઠંડુ પીશો એટલે શું, અને ગરમ પીશો એટલે શું? હે, ગરમમાં ચા અને ઠંડામાં શરબત. તો કેમ પહેલાં ઠંડુ બોલતા હશે ને ગરમ પછી બોલતા હશે? જો આ કહે છે કે ગરમ બનાવવું પડે અને ઠંડુ જલ્દી કે રવાના કરો જલ્દી આપીને. એટલે આપણે લોકો જાણતા અજાણતા આવી બહુ મોટી ભૂલો કરીએ છીએ. પૂછવાનું તો જેને જે જોઈતું હોય આપીશું. શું કહેવાનું? 10 જણા આવેલા હોય, કોઈને ઠંડુ જોઈતું હોય, કોઈને ચા પીવી હોય, ખ્યાલ આવે ને? તો આપણે પૂછવાનું કોને શું જોઈએ છે, બોલો. ચા કેટલા જણા પીશો, ઠંડુ કેટલા લેશો? ખ્યાલ? ભલે જે થાય તે, પણ તમે સુખ આપો ને તો એ ખુશ થઈ જાય કે અમને સાચવ્યા. આટલું જ બોલે ને, સાચવ્યા, એટલે આપણું સફળ થઈ ગયું. એટલે પછી આપણે ભૂલે ચૂકે 10માંથી એકના જ્યારે ઘરે જઈએ ને, એવું સાચવે આપણને લાગે ઓહો આવું, એમ ખુશ થઈ જઈએ આપણે પણ. એટલે દાદા ભગવાન કહેતા હતા, તારે સુખ જોઈતું હોય તો સુખ આપજે. આ બહેનોને યાદ રહેશે? ઓલો હસબન્ડ ખખડાવશે તો શું કરશો? હે, સુખ ના અપાય તો વાંધો નહીં, પણ દુઃખ નહીં આપવાનું. આટલું સમજી લો. એટલે સામે નહીં બોલવાનું. એટલે સામે ના બોલીએ ને તો એને એમ થઈ જાય હું આટલું બધું બોલ્યો તોય સામે ના બોલી, તો પછી બીજે દિવસે આવીને માફી માંગી જાય. અને માફી ના માંગે ને પણ વર્તન એવો કરે ને કે આપણે સમજી જઈએ કે એને બહુ દુઃખ થયું, એને સમજી ગયા કે એનાથી ભૂલ થઈ ગઈ. ખ્યાલ આવે? એટલે જો સુખ આપો તો બેસ્ટ છે, પણ ના અપાય તો દુઃખ તો નહીં આપવાનું, નહીં તો એ પાછું આવશે. આપણે હું કામ દુઃખ પાછું ઇન્વાઇટ કરીએ? એટલે બહેનોને ખાસ સમજવાનું, હા, તમારા હાથમાં ઘર છે, બધું તમારું જ છે. એટલે ભાઈઓ તો બહુ દુઃખ બીજાને ના આપે, હે ને? ભાઈઓ બીજાને દુઃખ ના આપે ને. આ પસાભાઈ ના પાડે. એટલે બહાર ના આપે તો ઘરમાં આપે, ને ઘરમાં ના આપે તો બહાર આપે, પણ આપ્યા વગર રહેતો નથી. આ પંચમ કાળની અંદર તો દુઃખ જ આપે. ત્યારે તો આ પંચમ આળો આવ્યો. પંચમ આરો આવ્યો છે એના માટે તો કે એના મગજમાં એમ જ છે કે મારા સુખ માટે હું સામેવાળાને દુઃખ આપીને પણ મારું સુખ સાચવીશ.
એવું એના મગજમાં છે. એનું નામ કળિયુગ. આ સતયુગ એટલે શું? તો કે મને દુઃખ પડે તો વાંધો નહીં, પણ હું સામેવાળાને દુઃખ નહીં પડવા દઉં. એનું નામ સતયુગ. કળિયુગમાં પોતાના સ્વાર્થ માટે સામેવાળાનું ગમે તેટલું ખરાબ થાય તો પણ પોતાને કશી પડેલી ના હોય. ખ્યાલ આવ્યો? હા, ચાલો આગળ. આડામાલ સટ્ટો ખેલો, આડામાલે સટ્ટો ખેલો, આઘાતોને પ્રત્યાઘાત, આઘાતોને પ્રત્યાઘાત, ઊંધું બદલો ઊંધો બદલો અવળો અહમ, સીધો બદલો પાસરી જાય, સીધો બદલો પાસરી જાત, આત્મા કોઈ દી બગડ્યો નહોતો, આત્મા કોઈ દી બગડ્યો નહોતો, કલ્પી આવરણ ખેંચ્યા જો, કલ્પી આવરણ ખેંચ્યા જો. આપણને લાગે કે આપણને કંઈ રોગ થાય કે કંઈક દુઃખ આપીએ તો આપણને લાગે કે ચોરી કરે તો કે આત્મા બગડી ગયો. ખરેખર આત્મા બગડતો નથી. આત્મા તો એવો ને એવો અનંત સુખવાળો અને અનંત શક્તિવાળો એવો ચોખ્ખો ને ચોખ્ખો જ છે. પણ જેમ દરરોજ આપણે કપડાં બદલીએ છીએ ને, પણ શરીર તો એવું ને એવું રહે છે ને, એમ આત્માની ઉપર આવરણ બદલાયા કરે, પણ આત્મા એવો ને એવો હોય. એટલે આત્માની ઉપર ગધેડાનું આવરણ હોય તો ગધેડો થાય, કૂતરાનું આવરણ હોય તો કૂતરો થાય, સ્ત્રીનું આવરણ હોય તો સ્ત્રી થાય, પુરુષનું આવરણ હોય તો પુરુષ થાય. આવરણની ઉપર છે એવો દેહ મળે, કેવા કર્મો કર્યા છે એવો દેહ મળે, પણ આત્મા એવો ને એવો. ઉપરનું ખોખું બદલાયા કરે. ખોખું કોના આધારે છે? તો કે તમારી દાનત કેવી છે, તમારા સ્વાર્થ કેવો છે, કેટલા લુચ્ચા છો, કેટલી લોકોને હેલ્પ કરો છો, એના પર તમને ખોખું મળે. ખ્યાલ આવ્યો? હા, આગળ. એટલે કે જે આત્મા ચોખ્ખો છે, પણ આ તમારા કર્મોને આધારે બધો બદલાયા કરે એમ કે. ચાલો. આત્મા કોઈ દી બગડ્યો નહોતો, આત્મા કોઈ દી બગડ્યો નહોતો, કલ્પી આવરણ ખેંચ્યા જો, કલ્પી આવરણ ખેંચ્યા જો. આડું થાતા પસ્તાવો કરે, આડું થાતા પસ્તાવો કરે, અશુદ્ધિ માહિતી નીકળે જો, અશુદ્ધિ માહિતી નીકળે જો. બસ આટલી સાદી વાત કહી છે કે તારાથી ભૂલ થઈ તો પસ્તાવો કરજે, તો બધી અશુદ્ધિ જે અંદર પડી છે તે નીકળી જશે. તને નડે નહીં, તને સુખ આપશે, દુઃખ નહીં આપે. નહીં તો જેટલી અશુદ્ધિમય એટલું તને દુઃખ પડ્યા કરે. આગળ જો બહુ સરસ. હવે બહુ સરસ વાત આવી. મેં જે અમને જે કીધી ને તે આવે છે. કરવું નથી પણ જે થઈ જાય, કરવું નથી પણ જે થઈ જાય, ત્યારે અંદર ખટકોરા, ત્યારે અંદર ખટકોરા. હે ભગવાન અમોલ બચાવો, હે ભગવાન અમોને બચાવો, હે ભગવાન અમોને બચાવો, હે ભગવાન અમોને બચાવો. માફી મળશે થાશે સા, માફી મળશે થાશે સાફ.
બહુ સરસ વાત લખી છે કે મારે કરવું નથી, પણ કોઈ ભૂલ થઈ જાય છે, ખોટું બોલાઈ જાય, ગુસ્સો થઈ જાય ઘરમાં બહાર, કરવું નથી પણ થઈ જાય છે, તો કે થઈ જાય તો કે તરત અંદર ખટકો રાખજે. શું કહે છે? ખટકો. તો કે અંદર એમ માનજે કે આ ભૂલ થઈ ગઈ. શું થઈ ગઈ? ભૂલ થઈ ગઈ. એને ખટકો કીધો. અને પછી કહેવાનું કે હે ભગવાન, શું કહેવાનું? હે ભગવાન, અમોને બચાવો, આ મારાથી આવી ભૂલ થાય છે, અમોને બચાવો. પછી જોજો તરત જ બચાવશે ભગવાન, અથવા તો માફી મળશે. પણ તમારે આવું કહેવું પડે, એ ભગવાન અમોને બચાવો, અમારાથી ભૂલ થાય છે. શું થાય છે? ભૂલ થાય છે, અમને બચાવો. એવું મોટેથી બોલવું પડે, કંઈ ધીરેથી બોલે ચાલે નહીં. કારણ કે ભૂલ થઈ છે ને આપણાથી, તો કે ભૂલ થઈ ને આવું બોલશો ને તો બચી જશો. ચાલો, બહુ સરસ. ફરીથી અણહકના અબ્રહ્મચર્યમાં, અણહકના અબ્રહ્મચર્યમાં પાંચે વ્રતનું ઉલ્લંઘન, પાંચે વ્રતનું ઉલ્લંઘન, અસત્ય ચોરી હિંસા પરિગ્રહ, અસત્ય ચોરી હિંસા પરિગ્રહ, અસત્ય ચોરી હિંસા પરિગ્રહ, અસત્ય ચોરી હિંસા પરિગ્રહ, આભવ પરભવ ગાઢા બંધન, આભવ પરભવ ગાઢા બંધન. પહેલાંની લાઈન હતી ને, પહેલી લાઈન ઓલી કરવું નથી પણ થઈ જાય. કોઈને દારૂની આદત પડી ગઈ હોય, પણ તમે એવું બોલો ને કે ભગવાન બચાવો, મારે આ નથી પીવો. પણ દારૂની લત એવી છે કે દારૂ ખેંચાય, આમ એને દારૂ ખેંચે, એ જાય કાં તો ઓલું જાય, એવું ખેંચાણ હોય અંદર. પણ આપણે કહીએ ને કે ભગવાન મને બચાવો, મારે આ નથી પીવો, તમે આવું બોલશો ને 25, 50, 500, 1000 વખત, એટલે ધીરે એને દારૂ માટેની જે ખેંચાણ છે ને એ ઓછું થઈ જશે, અને પછી પીતા બંધ થઈ જશો, એની મેટ જ બંધ થઈ જશે. તમારે કશું કરવું પડે, પણ તમે બંધ કરવાનું ડાયરેક્ટ કહેશે ને તો બંધ થાય નહીં. એટલે કોઈ તમારા ઘરે પીતું હોય તો તમારે આ સિસ્ટમ એને સમજાવી દેવાની. તું ખાલી આટલું જ બોલ, હે ભગવાન મને બચાવો. શેનાથી બચાવો? દારૂથી, બૈરીથી નહીં. તો કે દારૂથી બચાવતા, તો દારૂથી તો રાખો આપણે, તો કે દારૂથી બચાવો મને. પછી બીજી બધી બહુ વસ્તુઓ છે બચાવવા માટે. હા, પછી લોભથી બચાવો, માયાથી બચાવો, બધું ઘણું બધું, અહંકારથી બચાવો. પણ અત્યારે દારૂથી બચાવવાની વાત. પછી એની આગળની લાઈન એમ કહે છે, અણહકના અબ્રહ્મચર્ય. અણહકના અબ્રહ્મચર્ય એટલે શું? તો કે પોતાની સ્ત્રી છોડીને બીજી સ્ત્રી પર નજર નાખવી, બીજી સ્ત્રી સાથે વાતો કરવી, સ્ત્રીઓ પુરુષ સાથે વાતો કરે. તો કે અણહકના વિષયમાં 5 મહાવ્રત તૂટે છે, અને એમાં એટલા ગાઢા કર્મો બંધાય છે કે અનંત ભવ સુધી દુઃખ, દુઃખ અને દુઃખ. દુઃખનો જન્મ જ અણહકના વિષયથી છે. હા, એટલે બહુ ડેન્જર છે. એટલે અણહકનું તો કરતા જ નહીં. અને જો છૂટા જો કરતા હોય તો માફી માંગજો ભગવાનની કે ભગવાન મને આમાંથી છોડાવો. કંઈ મજા નથી આમાં, કંઈ મજા નથી. આ તો લોકોનું જોઈને, ટીવી જોઈને, મોબાઈલ જોઈને આ બધા મગજમાં છે ને બધા અવળા બધા ભૂતા પેસી ગયા છે. હા, ચાલો. અણહકના બ્રહ્મચર્યમાં પાંચે વ્રતનું ઉલ્લંઘન, પાંચે વ્રતનું ઉલ્લંઘન, અસત્ય ચોરી હિંસા પરિગ્રહ, અસત્ય ચોરી હિંસા પરિગ્રહ, આભવ પરભવ ગાઢા બંધન, આભવ પરભવ ગાઢા બંધન, ભ્રષ્ટાચાર કરીને
કરાવે ભ્રષ્ટાચાર કરીને કરાવે અનુમોદે સૌ ગુનેગાર અનુમોદે સૌ ગુનેગાર કયું કરાયું ને અનુમોદ્યું કર્યું કરાવ્યું ને અનુમોદ્યું કુદરત ન્યાય જ અવલજા કુદરત ન્યાય જ અવ્વલ જાણ મન વચ કાયાથી કોઈ જીવને 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 કિંચિત માત્ર દુઃખ ન કિંચિત માત્ર દુઃખ ન પ્રાતઃ કાળે ગણનિશ્ચયતી પ્રાતઃ કાળે દ્રઢ નિશ્ચયથી પ્રાતઃ કાળે ગણનિશ્ચયતી પ્રાતઃ કાળે દ્રઢ નિશ્ચયથી પંચાજ્ઞામય શુકલો પંચનામય શુક્લહો જે શક્તિ નથી આપણી પાસે જે શક્તિ નથી આપણી પાસે જાતે કી શક્તિ નથી આપણી પાસે જે શક્તિ નથી આપણી પાસે દાદા પાસે માંગી લો દાદા પાસે માંગી લો શ્રદ્ધા લેવી શ્વાસે પડશે શ્રદ્ધાને વિશ્વાસે ફળશે રોકડ મોક્ષ જ છે આપીજો રોકડ મોક્ષ જ પ્રાપ્તિજો શ્રદ્ધાને વિશ્વાસે પડશે શ્રદ્ધાને વિશ્વાસે ફળશે રોકડ મોક્ષ જ પ્રાર્થીજો 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 શું કહે છે કે મન વચન કાયથી કોઈને દુઃખ ના હો એવું સવારે નિશ્ચયપૂર્વક 5 વખત બોલજો અને દિવસ ચાલુ કરજો તો તમારાથી જાણતા જાણતા દુઃખ થઈ જાય તો એનો તમને દંડ નહીં પડે એમ કહે છે મન વચન કાયાથી કોઈને દુઃખ ના હોજો એવું સવારે દ્રઢ નિશ્ચયપૂર્વક બોલી અને પછી બધો વ્યવહાર કરવાનો તો કે બહુ સરસ તમને દુઃખ નહીં અડે અને પછી કહે છે જે શક્તિ તમારી પાસે ના હોય એ શક્તિ મહી બેઠેલા દાદા પાસે માંગો કે આ મહી બેઠેલા ભગવાન પાસે માંગો તેથી તમને તરત જ તમારું કામ થઈ જશે લો પદ પૂરું થયું હવે આપણે